નમસ્કાર પશુપાલક મિત્રો. કામધેનુ યુનિવર્સિટી આયોજિત ઓનલાઈન પ્રશિક્ષણ કાર્યક્રમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. પશુપાલક મિત્રો, આપ સૌ જાણો છો કે દૂધ એક સર્વોત્તમ, સંપૂર્ણ અને સમતોલ આહાર છે. વળી દૂધની અંદરથી બનાવાતા અલગ અલગ પ્રકારના દૂધના મૂલ્યવર્ધન પેદાશો એ પણ ખૂબ જ અગત્યના છે અને ઘર આંગણે પણ બનાવી શકાય. તો આવા અલગ અલગ પ્રકારના જે દૂધના પેદાશો છે એનું દૂધ દ્વારા મૂલ્યવર્ધન કરી ઘર આંગણે કેવી રીતે વૈજ્ઞાનિક પદ્ધતિથી બનાવવું એ ખૂબ જ અગત્યનું છે. તો આજે આપણો આ જ ચર્ચાનો વિષય છે કે ઘર આંગણે વૈજ્ઞાનિક પદ્ધતિથી દૂધનું મૂલ્યવર્ધન કેવી રીતે કરી શકાય અને આપણે આજીવિકા માટે કેવી રીતે એનો ઉપયોગ કરી શકાય. તો આજે વિષય નિષ્ણાત તરીકે છે ડૉક્ટર અનિલ આર ચૌધરી સાહેબ. ડૉક્ટર અનિલ સાહેબ અત્યારે મદદનીશ પ્રાધ્યાપક તરીકે ડેરી વિજ્ઞાન મહાવિદ્યાલય અમરેલી ખાતે ફરજ બજાવે છે. શ્રી ડૉક્ટર અનિલ આર ચૌધરી સાહેબ. ડૉક્ટર કિશોર સાહેબનો ખૂબ ખૂબ આભાર. માનનીય કુલપતિ શ્રી ડૉક્ટર પીએચ ટાંક સાહેબ, માનનીય વિસ્તરણ અને શિક્ષણ નિયામક સાહેબ શ્રી જે.એચ. પટેલ સાહેબ અને ઓનલાઈન માધ્યમથી જોડાયેલા સર્વને મારા નમસ્કાર. આજે આપણે એક ખૂબ રસપ્રદ વિષય પર વાત કરવા જઈ રહ્યા છીએ. આપણામાંથી ઘણા લોકોએ ક્યારેક ને ક્યારેક પોતાના ઘરે દૂધની બનાવટ જેવી કે છાશ, દહીં, માખણ જેવી ચીજો બનાવી હશે અથવા બનાવતા સમયે હાજરી આપી હશે. આજે આપણે જાણીશું કે દૂધમાં થોડાક ફેરફાર કરીને કેવી રીતે જુદી જુદી વસ્તુઓ બનાવી કે મેળવી શકાય છે. આ દૂધમાં કરેલા ફેરફાર અથવા એની બનાવટોથી દૂધનું મૂલ્યવર્ધન થાય છે અને એની સંગ્રહ ક્ષમતામાં પણ વધારો થાય છે. આપણે જે પણ રીતો જોઈશું તે સરળ છે, ઘરે કરી શકાય તેવી છે અને સ્વચ્છતા રાખીને બનાવવામાં આવે તો આપણું ઉદ્દેશ્ય પૂર્ણ થાય. આપણો મેઇન ઉદ્દેશ અહીં મુખ્ય ઉદ્દેશ છે આપણું દૂધનું મૂલ્યવર્ધન અને એ પણ વૈજ્ઞાનિક પદ્ધતિ. આ પ્રેઝન્ટેશન અથવા વિષય શરૂઆત કરતા પહેલા આપણે એમાં શું શું શીખશું? તો સૌથી પહેલા મહત્વ વૈજ્ઞાનિક પદ્ધતિ અપનાવવાનું મહત્વ તથા દૂધનું મૂલ્યવર્ધન કરવાનું પણ મહત્વ. હવે વૈજ્ઞાનિક પદ્ધતિ શું છે, એ કઈ વસ્તુઓ કરવાથી આપણી બનાવટ વૈજ્ઞાનિક રીતે બનાવેલી કહેવાય તે જાણીશું. તેના પછી જરૂરી સાધન સામગ્રીઓ, તેના બાદ દૂધની જુદી જુદી બનાવટોની રીતો જોઈશું, જેવી રીતના કે ઘી, છાશ, પનીર, વે, શ્રીખંડ અને કુલ્ફીનો પણ અહીં આપણે સમાવેશ કરેલો છે. સૌથી પહેલા મહત્વ શું છે, કેમ દૂધનું મૂલ્યવર્ધન કરવું જરૂરી છે અથવા કર્યું તો એનાથી શું ફાયદો થઈ શકે છે? તો સૌથી પહેલા ખેડૂતો અને પશુપાલકોને વધારાની આવક મેળવવાનો એક નવો રસ્તો છે. વધારાનું દૂધ આપણે બગડી જાય અથવા માર્કેટમાં બજારમાં ઓછા ભાવે ભરાવી દઈએ અથવા વેચી દઈએ, એના બદલે એમને ઘી, દહીં, છાશ, પનીર જેવા દૂધ ઉત્પાદકોમાં ફેરવી શકાય છે અને એને માર્કેટમાં જરૂર પ્રમાણે વેચી શકાય છે તથા પોતાના ઉપયોગ માટે પણ લઈ શકાય છે. વૈજ્ઞાનિક પદ્ધતિ અપનાવવી એટલે કે સ્વચ્છતા રાખવી, ગુણવત્તા જાળવવી અને ખાદ્ય સુરક્ષા જળવાઈ રહે તે રીતે કોઈ વસ્તુનું ઉત્પાદન કરવું. હવે મૂલ્યવર્ધિત જે પણ વસ્તુઓ છે તે આપણે જરૂરિયાતમાં જણાવ્યું એ પ્રમાણે બજારમાં દૂધ કરતાં વધારે ભાવે વેચી શકીએ છીએ અને નફો રળી શકીએ છીએ. આ સાથે સાથે મહિલાઓ અને યુવાનો માટે સ્વરોજગારીની આ એક તક ઊભી કરે છે અને નાના ઉદ્યોગથી લઈ અને એક મોટો જાયન્ટ ઉદ્યોગ બનાવવાની પણ તક આમાં છુપાયેલી રહે છે. દૂધ જે સામાન્ય રીતે 4 થી 5 કલાક અથવા 6 કલાકમાં બગડી જતું હોય, તેને આવા ઉત્પાદનોમાં ફેરવીને આપણે એને બગાડ અટકાવી શકીએ છીએ. એના પછી જો સ્થાનિક સ્તરે આપણે આ રીતના ઉત્પાદન કરતા હોઈશું તો ગ્રાહકોને તાજા પ્રોડક્ટો અથવા ખાદ્ય ઉત્પાદકો, દૂધ ઉત્પાદકો મળી રહે છે. મૂલ્યવર્ધન કરવાથી રોજગારીનું એક સર્જન તો ઊભું થાય જ છે, પણ સાથે સાથે ગ્રામ્ય અર્થતંત્રને પણ મજબૂતી મળે છે. વૈજ્ઞાનિક રીતે બનાવેલા ઉત્પાદનો રેગ્યુલેટરી બોડીઝ જેવા કે FSSAIના ધોરણો મુજબ બનાવેલા હોવાથી અથવા બનતા હોવાથી માર્કેટમાં, બજારમાં આપણે એને કોઈ પણ અવરોધ વગર વેચી શકીએ છીએ.
ઓછા રોકાણથી અહીં દૂધ પ્રોસેસિંગ અથવા દૂધની બનાવટો બનાવવામાં આવે છે, જેથી શરૂઆતમાં વધારાનો આર્થિક બોજો પડતો નથી. બીજું એક મહત્વ છે કે ઋતુગત વધઘટ. કોઈક વખત દૂધ વધારે આવી જાય, કોઈક વખત દૂધનું ઉત્પાદન ઓછું થાય, તો આવે જો આ રીતની પરિસ્થિતિમાં આપણે એનું દૂધનું મૂલ્યવર્ધન કરતા હોય અથવા બીજા ઉત્પાદનોમાં રૂપાંતર કરતા હોય, તો આ એક ઝટકો આપણે સહન કરી શકીએ છીએ. દૂધનું મૂલ્યવર્ધન ખેડૂતોને માત્ર કાચું દૂધ વેચનાર નહીં, પરંતુ એક ઉદ્યોગ સાહસિક બનાવવાની દિશામાં આગળ વધારે છે. ઉચ્ચ ગુણવત્તા, સતત તકો, યોગ્ય આયોજન દ્વારા દૂધ ઉત્પાદનને લાભદાયી વ્યવસાયમાં સરળતાથી બદલી શકાય છે. હવે ઘણા લોકો વિચારે છે કે વૈજ્ઞાનિક પદ્ધતિ એટલે શું? શું કોઈ મોટી મશીનરીની જરૂર પડે અથવા જોઈએ? ના ભાઈ, એવું કશું હોતું નથી. સરળ ભાષામાં કહીએ તો સ્વચ્છતા રાખવી, ચોખ્ખું દૂધ વાપરવું, યોગ્ય તાપમાન જાળવવું, ચોખ્ખા સાધનો રાખવા, ચોખ્ખા વાસણ વાપરવા, યોગ્ય સમય સુધી એને ગરમ અથવા ઠંડુ કરવું, યોગ્ય માપમાં બધી વસ્તુઓનું ઉમેરવું, એને જ આપણે વૈજ્ઞાનિક પદ્ધતિ કહીશું. જો દૂધ બનાવતી વખતે હાથ ગંદા હોય અથવા વાસણ ગંદા હોય, તો આપણું જે બનેલું પ્રોડક્ટ છે એ લાંબો સમય સુધી ટકી રહેશે નહીં અથવા જલ્દી બગડી જશે. પ્લસ એની ગુણવત્તામાં પણ સારો એવો ઘટાડો જોવા મળશે. એટલે શરૂઆતથી અંત સુધી સ્વચ્છતા જાળવવી એ પણ એક મોટી બાબત છે. અહીં વૈજ્ઞાનિક પદ્ધતિના મુખ્ય નિયમોની વાત કરીએ તો સૌથી પહેલા સ્વચ્છતા આપી છે. બનાવનાર વ્યક્તિની સ્વચ્છતા જ પૂરતું જ નહીં, પણ તેમાં વપરાતી દરેક સાધન સામગ્રીની સ્વચ્છતા રાખવી જરૂરી છે. યોગ્ય તાપમાન, હવે પછી ગરમ કરવાનું હોય કે ઠંડુ કરવાનું હોય, યોગ્ય તાપમાન રાખવું પણ ખૂબ જ જરૂરી છે. યોગ્ય પ્રમાણમાં ઘટકો ઉમેરવા, ના વધારે ના ઓછા, માપીને વજન પ્રમાણે જ વસ્તુઓનું એડિશન કરવું અથવા ઉમેરવું, જેને આપણે ચોક્કસ પ્રમાણ કહીશું. યોગ્ય સમય સુધી ઠંડુ કરવું, ગરમ કરવું કે પછી જમાવવું હોય, તો પણ આપણે એની યોગ્ય સમય સુધી જાળશું. તેને પણ આપણે વૈજ્ઞાનિક પદ્ધતિનો એક નિયમ કહીશું. યોગ્ય તાપમાને સંગ્રહ કરવો, યોગ્ય રીતે સંગ્રહ કરવો, એ પણ આપણો વૈજ્ઞાનિક ઢબે સંગ્રહ કર્યો એવું કહી શકાય છે. તો જરૂરી સાધનોની વ્યાખ્યા આપીએ અથવા એનું લિસ્ટ બનાવીએ તો અહીં મોટા ભાગની વસ્તુઓ આપણા ઘરે આસાનીથી અવેલેબલ અથવા સરળતાથી હાજર હોય છે. જેવી વાત કરીએ તો સ્ટીલના વાસણો, અહીં તપેલી, ચમચા, વાટકી, ગળણી જેવા સ્ટીલના વાસણો આપણા ઘરે હાજરમાં હોય જ છે. બીજું એક જરૂરી સાધનોની વાત કરીએ તો ગેસ કે ઇલેક્ટ્રિકની સગડી હોવી જરૂરી છે. થર્મોમીટર હોય તો સારું, ન હોય તો પણ અનુભવ કામ લઈ શકાય. પણ અહીં આપણે અનુભવને ટાળીશું, જેટલું બને તે સુધીનું વૈજ્ઞાનિક એકમોનો અથવા ઇક્વિપમેન્ટનો ઉપયોગ કરીશું, જેથી કરીને હર હંમેશ એક જ અથવા સરખી ગુણવત્તાવાળું પ્રોડક્ટનું ઉત્પાદન થઈ શકે. સ્વચ્છ કપડાં વાપરવા, સ્વચ્છ વાસણો વાપરવા, પછી કાચની બોટલ હોય કે પ્લાસ્ટિકની બોટલ હોય. બીજું એક સાધનની જરૂર પડે એવું છે રેફ્રિજરેટર એટલે કે ફ્રીજ, અને અહીં આપણે નાનું સાઇઝનું એક ક્રીમ સેપરેટરનું પણ ઉલ્લેખ કરેલો છે. ક્રીમ સેપરેટર એટલા માટે ઉપયોગ કરેલો છે જે માર્કેટમાં 15,000ની અંદર મળી જાય. તો આ ક્રીમ સેપરેટરના ઉપયોગથી આપણે મલાઈ અને સેપરેટ દૂધને અલગ કરી શકીએ છીએ. સૌ પહેલા આપણે સૌથી સરળ એવી અને બધાની પ્રિય એવી ઉત્પાદન એવી છાશની આપણે વાત કરશું. તો છાશના ફાયદા પહેલા જોઈ લઈએ કે છાશના ફાયદા અને એના લક્ષણો શું હોય. તો છાશનો સૌથી મોટો ફાયદો છે એની પાચન શક્તિ વધારે છે અને શરીરને ઠંડક આપે છે. એની અંદર રહેલા પ્રોબાયોટિક બેક્ટેરિયા આપણા આંતરડાને લાંબા સમયે ફાયદો કરે છે. એની અંદર રહેલું કેલ્શિયમ, પ્રોટીન અને વિટામિન બી પણ આપણને લાંબા સમયે ફાયદો પહોંચાડે છે. છા પોતે પચવામાં હલકી અને પૌષ્ટિક હોવાથી રોજિંદા જીવન માટે ઉત્તમ એક પીણું બની રહે છે. તો છાશ બનાવવા સૌથી પહેલા આપણે સારી ગુણવત્તાનું તાજું દૂધ એટલે કે તાજું દૂધ લઈશું અને એને 5 થી 10 મિનિટ સુધી ઉકાળી લઈશું. અહીં 5 થી 10 મિનિટ ઉકાળવું એક વૈજ્ઞાનિક સ્ટેપ છે, કારણ કે ત્યાં આપણે એની અંદર રોગ ઉત્પન્ન કરી શકે એવા બધા જ જીવાણુનો આપણે નાશ કરવાનો છે. હાનિકારક સૂક્ષ્મજીવોનો નાશ થાય છે. ત્યારબાદ દૂધને નવાયું આંગળી નાખીને પણ ચેક કરી શકીએ, એટલે કે 30 થી 40 ડિગ્રી સુધી એને ઠંડુ થવા દઈશું. ઠંડા થયેલા દૂધને
1-2% જેટલું તાજું એટલે કે જૂનું દહીં એમાં ઉમેરી શકીએ છીએ, અથવા બજારમાં મળતું સ્ટાર્ટર કલ્ચર આપણે ઉમેરી શકીએ છીએ. ઉમેરી અને એને બરોબર સારી રીતે મિક્સ કરી અને તેને 6-8 કલાક સુધી જામવા દેશું. નાખેલું સ્ટાર્ટર કલ્ચર અથવા બેક્ટેરિયા દૂધને જમાવી દેશે અને એનું દહીં બનાવી દેશે. બની ગયેલા દહીંને આપણે મથણીથી મથી અથવા બ્લેન્ડરની મદદથી સારી રીતે એક સરખું ભાગી દઈશું અને એક જાડું દહીં બનાવશું. આ બની ગયેલા દહીંને અથવા ભાગેલા દહીંને ઘાટી છાશ જો બનાવી હોય તો જેટલું દહીં હતું એટલા જ પ્રમાણમાં સમપ્રમાણમાં ઠંડુ ચોખ્ખું પાણી ઉમેરી અને આપણે પેક કરી લઈશું. અને જો થોડીક પાતળી છાશ બનાવી હોય તો વધારેમાં વધારે 1 ભાગ દહીં અને 2 ભાગ પાણી એમ મિશ્રણ કરી અને આપણે એનું પેકિંગ કરી લઈશું. પેકિંગ કરતા પહેલા છાશને જુદા જુદા ફ્લેવરમાં પણ બનાવી શકાય છે. એક તો પ્લેન છાશ જેમાં કશું જ ના નાખેલું હોય, બીજું છે મીઠાવાળી, જીરાવાળી, મીઠા અને જીરાવાળી. તે ઉપરાંત આપણે એની અંદર આદુ, લીલા મરચાં કે કોથમીર પણ સ્વાદ અનુસાર ઉમેરી શકીએ છીએ. બની ગયેલી છાશને આપણે પ્લાસ્ટિકની બોટલમાં પેક કરી અને એના ઉપર યોગ્ય લેબલ ચોંટાડી અને ફ્રીજમાં રેફ્રિજરેટરમાં 4 થી 8 ડિગ્રી તાપમાને રાખી દઈશું. આમ કરવાથી આપણે 24 કલાકથી લઈને 48 કલાક સુધી છાશનું વેચાણ કરી શકીએ છીએ અને એનું ઉપયોગ કરી શકીએ છીએ. આવું કરવાથી ગ્રાહકોને તાજી અને સ્વસ્થ છાશ મળશે અને આ ફરીથી આપણી પાસેથી જ લેવાનો આગ્રહ રાખશે. એના પછી ઘીની વાત કરીએ તો ઘીના ઘણા બધા ફાયદા છે. તળવા માટે અને વઘાર માટે પણ એકદમ ઉત્તમ એક ઘી છે. આપણા શાસ્ત્રોમાં તો ઘીને અમૃતનો દરજ્જો મળે છે. દેવું કરીને પણ ઘી ખાવાની હકીકત પ્રચલિત છે, કહેવત પ્રચલિત છે. સૌથી પહેલા ચોખ્ખા દૂધને દહીં બનાવી દો, અથવા આપણે પહેલા વાત કરી તેમ ક્રીમ સેપરેટરથી સેપરેટ કરેલી મલાઈને જમાવી દો અને એમાંથી દહીં બનાવો. બની ગયેલા દહીંને આપણે મથણીથી મથી લઈશું અને એમાંથી બટર અથવા માખણ જુદું પાડશું. બની ગયેલું અથવા જુદું પાડેલું માખણને આપણે અહીં વૈજ્ઞાનિક ઢબે એટલે કે 110 ડિગ્રી સેલ્સિયસની આજુબાજુ ગરમ કરશું. લગભગ 5 થી 10 મિનિટ સુધી આ તાપમાને રાખી ગરમ કરતા એમાં રહેલું બધું જ પાણી ઉડી જશે અને એકલું ઘી અને બગરી પડી રહેશે. ઘીનો રંગ સુવર્ણ પીળો થઈ જાય ત્યાં સુધી આપણે એને ગરમ કરતા રહીશું. ત્યારબાદ એની બગરી દૂર કરી દેશું અને દૂધને મલમલના કાપડથી ગાળી લેશું અને ગાળેલા દૂધને કાચની હવાચુસ્ત બરણીમાં ભરી લેશું. હવાચુસ્ત બરણીમાં ભરવાથી અને કાચની બરણીમાં પણ ભરવાથી તે લાંબો સમય સુધી બગડ્યા વગર રહી શકે છે. આ બનેલું ઘી બજારમાં મળતા મોટી ડેરીઓના ઘી કરતા બમણા ભાવે આપણે વેચી શકીએ છીએ. એના બાદ પનીર. અત્યારે બજારમાં પનીરની વાનગીઓનું બહુ ભરાવડો થઈ ગયો છે, તો આપણે પણ પનીર બનાવી અને તેમાંથી યોગ્ય વળતર લઈ શકીએ છીએ અથવા એનું મૂલ્યવર્ધન કરી શકીએ છીએ દૂધનું. તો સૌપ્રથમ દૂધને 90 થી 95 ડિગ્રી સુધી ગરમ કરો. અહીં અનુભવ પ્રમાણે જોવા જઈએ તો દૂધને ઉકળવા દેવાનું નથી. ખાલે ઉકળવાની તૈયારીમાં હોય ત્યાં સુધી ગરમ કરવું. એના પછી ધીમેથી એની અંદર જો હાજર હોય તો લીંબુનો રસ અથવા સિટ્રિક એસિડનું દ્રાવણ અથવા સરકો ઉમેરી શકાય છે. આને કોએગ્યુલન્ટ આપણે કહીશું. કોએગ્યુલન્ટ ઉમેરતા સમયે એની અંદર આપણે ધીમેથી એને હલાવતા રહીશું, મિક્સ કરતા રહીશું અને જ્યારે લીલા કલરનું જુદું પડી જાય અને દૂધનો ભાગ અલગ પડી જાય ત્યાં સુધી આપણે એને હલાવતા રહીશું. ગેસ બંધ કરી અને એને ઠંડુ થવા દઈશું. ઠંડા થયેલા માલને આપણે મલમલના કપડામાંથી ગાળી લઈશું. ગાળેલા જે દૂધનો ભાગ છે એને હવે આપણે ચક્કા તરીકે ઓળખશું અને આ ચક્કાને ઠંડા પાણીથી 2 થી 3 વખત ધોઈ નાખશું. 2 થી 3 વખત ધોવાથી શું થશે, એની અંદર જે આપણે અહીં લીંબુનો રસ અને સિટ્રિક એસિડ જે નાખેલું હતું, કોએગ્યુલન્ટ નાખેલા હતા, એ બધા નીકળી જશે અને એની અંદરથી ખટાશ દૂર થશે. બનેલા ચક્કાને આપણે ફરીથી બને એટલું પાણી નીકાળી દઈશું અને એને એક વજન નીચે દબાવીને 1/2 કલાક માટે રાખી મૂકશું. આમ કરવાથી એની અંદરનું
બધું જ પાણી દૂર થઈ જશે. બધું જ એટલે કે યોગ્ય પ્રમાણમાં પાણી દૂર થઈ જશે અને એનો એક આકાર બનીને બહાર આવશે. ફરી પાછું આ પનીરને આપણે જે બ્લોક બન્યો હશે, એક ટુકડો બન્યો હશે, એને નાના ટુકડામાં કાપી લઈશું અને એને યોગ્ય પેકિંગ કરીને કાચના ડબ્બામાં અથવા પ્લાસ્ટિકના ડબ્બામાં પેકિંગ કરીને ફ્રીજની અંદર 4 થી 8 ડિગ્રી તાપમાને આપણે સંગ્રહ કરી શકશું. આમ આ રીતે બનાવેલું આપણું પનીર 3 થી 4 દિવસ સાદી રીતે ફ્રીજમાં રહી શકાય છે અને ઉપયોગ કરી શકાય છે. તેમજ જો એને લાંબા સમય સુધી આપણે જાળવવું હોય તો એને આપણે બ્રાઇન સોલ્યુશન એટલે કે મીઠાના પાણીમાં ડુબાડી રાખીને પણ જાળવી શકીએ છીએ, જેથી કરીને એનું 7 થી 10 દિવસ સુધી ઉપયોગ કરી શકાય છે. હવે પનીર તો બનાવી લીધું, પણ એમાંથી જે વે નીકળ્યો તો એનું શું? પહેલાના જમાનામાં અથવા થોડાક સમય પહેલા આપણે એ વેને ફેંકી દેતા હતા, પણ અત્યારે એ વેના અંદર રહેલા પોષક તત્વોનો ઉપયોગ જાણીને આપણે એમાંથી વે ફ્લેવર્ડ અથવા વે ડ્રિંક અત્યારે બજારમાં ઉપલબ્ધ થયા છે. તો આપણે પણ આ વેનો અંદર ઉપયોગ કરી અને આવક રળી શકીએ છીએ. તો સૌથી પહેલા વેને આપણે શું કરશું? તો વેને પાશ્ચ્યુરાઇઝ કરી દઈશું. પાશ્ચ્યુરાઇઝ એટલે કે 72 થી 72 ડિગ્રી સેલ્સિયસ પર 15 સેકન્ડ સુધી ગરમ કરશું. ત્યારબાદ એને ઠંડુ કરી લઈશું અને 6 થી 8% જેટલી ખાંડ ઉમેરીશું. 10 થી 15% જેટલો તાજા ફળોનો રસ ઉમેરીશું. એમાં આપણે પલ્પ પણ ઉમેરી શકીએ. પલ્પ એટલે કે માવો, ફળોનો માવો પણ ઉમેરી શકશું. આ બધાને વ્યવસ્થિત રીતે મિક્સ કરી ફૂડ ગ્રેડ બોટલ એટલે કાચની બોટલ પણ આપણે ઉપયોગમાં લઈ શકશું. એમાં ભરી અને ફરીથી ફ્રીજમાં રાખી દઈશું. એમ કરવાથી 3 થી 4 દિવસ સુધી બનેલો વે અથવા વે ફ્લેવર્ડ મિલ્ક ફ્લેવર ડ્રિંક 3 થી 4 દિવસ સુધી આપણે માર્કેટમાં બજારમાં વેચી શકશું. અહીં વૈજ્ઞાનિક રીતે ધ્યાનમાં રાખવાના પગલાં છે. તો સૌથી પહેલા પાશ્ચ્યુરાઇઝ કરવું. જો પાશ્ચ્યુરાઇઝ નહીં કરો તો એમાં રોગ ઉત્પન્ન કરે એવા સૂક્ષ્મ જીવાણુ રહી જશે અને ખાનારને પણ બીમાર કરશે અને પ્રોડક્ટ પણ આપણી ઝડપી બગડી જશે. એના પછી શ્રીખંડ, દૂધ અને ખાંડ ભેગી કરો એટલે બધાને ભાવે એવી એક વસ્તુ તો બની જ જાય. તો એવી એક વસ્તુ છે અહીં શ્રીખંડ. લગભગ બધાને પસંદ હશે. અહીં ટૂંકમાં આપણે પતાવવા જઈએ તો સૌ પ્રથમ દહીં લઈ લઈશું. આપણે આ સ્ટેપથી ચાલુ કરીએ કે ભાઈ દહીં તૈયાર થઈ જાય. એ દહીંની અંદરથી ફરીથી પાછું વે અથવા પાણી આસવણ બહાર કાઢી લઈશું અને એને 8 કલાક સુધી લટકાવી રાખીશું. લટકાવી રાખવાથી ગુરુત્વાકર્ષણ બળના લીધે એમાંથી પાણી દૂર પડશે અને એક ચક્કા આપણને મળશે. આ ચક્કાની અંદર 30 થી 40% ખાંડ નાખી અથવા ખાંડનો ભૂકો નાખી બરોબર મિક્સ કરી દઈશું એટલે આપણું શ્રીખંડ તૈયાર. હવે જરૂર મુજબ એની અંદર ઇલાયચી પાવડર નાખો, કેસરનો પાવડર નાખો, બદામ પિસ્તાનો ભૂક્કો ઉમેરો કે પછી ગમે તે જે માર્કેટમાં, બજારમાં અથવા આપણા આજુબાજુના વિસ્તારમાં વધારે ચાલતું હોય તે ફ્લેવર નાખી અને આપણે એનો શ્રીખંડ બનાવી શકીએ છીએ. આ શ્રીખંડને પણ આપણે 3 થી 5 દિવસ સુધી ફ્રીજમાં મૂકી રાખી અને ઉપયોગ કરી શકીએ છીએ. એના પછીની વાત છે કુલ્ફી બનાવવાની. ઉનાળાની સિઝન આવે અને દરેકને ઠંડુ ખાવાની ઈચ્છા થતી હોય છે. તો દરેક ઉંમરના લોકોની મનગમતી કુલ્ફી. દૂધ, ખાંડ અને ફરીથી બીજા ફ્લેવર અને કલર નાખો એટલે આપણી કુલ્ફી તૈયાર. અહીં દૂધને આપણે સૌથી પહેલા કન્ડેન્સ કરીશું એટલે કે ઘાટું કરીશું. તો દૂધ લઈશું, દૂધને ધીમા તામે ગરમ કરતા રહીશું અને સતત હલાવતા રહીશું. એમ કરવાથી ત્રીજા ભાગનું દૂધ અથવા એની અંદરનું પાણી ઉડી જવા દઈશું. મતલબ કે 1 લીટર જો લીધું હોય તો 700 ml જેટલું આપણે હવે ઘટ થવા દઈશું. 300 ml પાણી હવામાં ઉડી જશે વરાળ ભાપ રૂપે. એના બાદ બનેલી વસ્તુમાં 10 થી 15% ખાંડ ઉમેરો. જેવો ફ્લેવરની કુલ્ફી બનાવવા ઈચ્છતા હોય એ પ્રમાણે તમે ઉમેરી શકો છો. એના બાદ એની અંદર જે રીતના શ્રીખંડમાં આપણે વસ્તુ ઉમેરી હતી તેમ ઇલચી, કેસર, પિસ્તા, બદામ ઉમેરી મિશ્રણ કરી અને દૂધને ઠંડુ થવા દેશું અને તેને એલ્યુમિનિયમના મોલ્ડ અથવા સ્ટીલના મોલ્ડમાં ભરીશું. અત્યારે પ્લાસ્ટિકના અને સિલિકોનના મોલ્ડ પણ માર્કેટમાં અવેલેબલ છે. એને આપણે ડીપ ફ્રીઝરમાં મૂકવાનું રહેશે. અહીં ખાસ ધ્યાનમાં રાખવાની વસ્તુ છે કે ડીપ ફ્રીઝર એટલે કે -18 ડિગ્રીએ મૂકશું, જેથી કરીને આપણું જે મિશ્રણ બન્યું હતું એ એક ઘન આકાર લઈ લે, એક સોલિડ ફોર્મમાં આવી જાય. તો 8 કલાક ફ્રીજમાં રાખવાથી આપણી કુલ્ફી બની જશે. હવે અહીં કુલ્ફીને સરળતાથી મોલ્ડમાંથી કાઢવા માટે આપણે એને થોડાક ગરમ પાણીમાં ડુબાડી દઈશું. મોલ્ડને ગરમ પાણીમાં ડુબાડવાથી જે કુલ્ફી આપણી મોલ્ડ જોડે ચોંટી ગઈ હશે, ચીપકી ગઈ હશે, એ જળથી છૂટી પડશે. એને યોગ્ય પેકિંગ કરી અને આપણે
લગભગ 3 થી 4 મહિના સુધી ડીપ ફ્રીઝમાં રાખી અને માર્કેટમાં એનું વેચાણ કરી શકાય છે. હવે આજની વાતનો ટૂંકમાં સાર લઈએ તો દૂધનું મૂલ્યવર્ધન એટલે વધુ કમાણી, સસ્તા એટલે ગ્રાહકનો વિશ્વાસ, સારી રીતે અને સારી ગુણવત્તા. સારી ગુણવત્તા એટલે લાંબા સમય સુધી ગ્રાહક આપણા જોડે જોડાયેલો રહે છે. મિત્રો, નાની શરૂઆત પણ મોટી સફળતા બની શકે છે. હું તમને એક વાત જરૂર કહીશ, શરૂઆતમાં બહુ મોટું કામ કરવાની જરૂર નથી. ઘરે થોડું બનાવો, પરિવાર અને પડોશીઓને આપો, તેમનો અભિપ્રાય લો. ધીમે ધીમે ઉત્પાદન વધારતા જાઓ. ગુણવત્તા અને સ્વચ્છતા પર ક્યારેય સમાધાન ન કરશો. આ બે બાબતો જ લાંબા સમય સુધી સફળતા અપાવે છે. આપ સૌનો ખૂબ 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 આભાર અને જય હિન્દ, જય ગૌ માતા. આપનો ખૂબ ખૂબ આભાર ડૉક્ટર અનિલ સાહેબ. અનિલ સાહેબે આપણને જે ખૂબ જ રસપ્રદ અને ખૂબ જ ખેડૂતો માટે ઉપયોગી માહિતી આપી, જેનો ખેડૂતો સીધો લાભ લેશે એવી આશા સાહેબ, હું આપનો વિસ્તરણ શિક્ષણ નિયામક શ્રી સાહેબની કચેરી વતી હું આપનો આભાર વ્યક્ત કરું છું. હવે કોઈ પણ કાર્યક્રમમાં જોડેલા જે લાભાર્થી છે એમને કોઈ પ્રશ્ન હોય તો એ અહીંયા રજૂ કરી શકે, જેથી સાહેબ એનો જવાબ આપશે. મારે એક પ્રશ્ન હતો જી સાહેબ. અનિલભાઈ, કે દૂધમાંથી પનીર તો બનાવતા હોય, પણ ઘણી વખત એવું બને કે દૂધ ફાટી જતું હોય છે. હા ગરમ સર. કરો એટલે ફાટી જાય. હા તો સર. ફાટી જાય પછી એમાંથી પનીર બનાવી શકાય? કારણ કે એમાં થોડી ઘણી સ્મેલ આવતી એવું બને. ઓફ સ્મેલ સર આવી શકે છે, અને જે આપણે ધાર્યા વગર દૂધ જે પનીર અથવા ફાટી ગયું છે એનો ઉપયોગ ના કરીએ તો જ સારું, એક યોગ્ય નિર્ણય હશે. કારણ કે એની અંદર જે આપણને રોગ કરી શકે એવા પેથોજેનિક ઓર્ગેનિઝમ હોઈ શકે, એની ચાન્સ હોઈ શકે છે. અને ઘણા એવા પણ હોય છે કે ઊંચા તાપમાને પણ એ ડિસ્ટ્રોય થતા નથી અથવા મરતા નથી. એમ છતાં એવા બેક્ટેરિયા હોય છે જે મરી જાય છે, પણ એમને જે પ્રોડક્ટ ઉત્પન્ન કરી છે, જે કેમિકલ ઉત્પન્ન થયા હશે દૂધની અંદર, એ પણ આપણને હાનિકારક રહેશે. તો એવા દૂધનો ઉપયોગ ના કરવો એ સારું પગલું રહેશે સાહેબ. બીજો પ્રશ્ન એ હતો કે ઊંટડીનું દૂધ આપણે એવું માનવામાં આવે છે કે એમાંથી દહીં ન બને. હા સર. એ સાચું છે? અથવા જો તેમાંથી દહીં કે કંઈ બની ન શકતું હોય તો એનું મૂલ્યવર્ધન કઈ રીતે થઈ શકે? સર, ઊંટના દૂધમાંથી પણ અત્યારે અહીં આણંદ ખાતે અને અમરેલી ખાતે પણ ઊંટના દૂધમાંથી પણ દહીં બનાવવાના ટ્રાયલો અને રિસર્ચો ચાલુ જ છે. અને જો યોગ્ય તાપમાન અને યોગ્ય સ્ટાર્ટર કલ્ચર નાખવામાં આવે તો એ પણ બની શકે છે. અને સર, એ રિસર્ચ અવેલેબલ છે, એ બનાવી શકાય છે. ઘેર દૂધમાંથી દહીં બનાવતા હોય તો એમાંથી પાણી છૂટું પડી જતું હોય છે, જ્યારે બજારમાંથી જે પેકિંગ આવે છે એમાં પાણી અલગ હોતું નથી. હા. તો એ કંઈક બનાવટની પ્રક્રિયામાં ફેર હોય છે કે શું હોય છે? બનાવટની પ્રક્રિયામાં સર 2 સ્ટેપ આપણે મહત્વના ગણી શકીએ. એક તો હોમોજીનાઇઝેશન છે. દહીં બનાવવા માટે જે પણ દૂધ વપરાય એને એક હોમોજીનાઇઝેશન પ્રક્રિયામાંથી પાસ કરવામાં આવે છે, જેથી કરીને એને અંદર રહેલા ફેટ બધા એક સરખા થઈ જાય, પ્લસ એનું સારું મિશ્રણ થાય. બીજું એક મહત્વનું પગલું છે કે એની અંદર નાખવામાં આવતા બેક્ટેરિયા, જીવાણુ. અત્યારે આપણે માર્કેટમાં જે પણ દહીં મળે છે એમાં EPS સ્ટાર્ટર કલ્ચર નાખવામાં આવે છે, જેથી કરીને એની ઘટ્ટતા જળવાઈ રહે. તો આ 2 પગલાંના લીધે માર્કેટમાં મળતું જે દહીં છે એ ઘટ્ટ રહે છે, અને એમાં ભેજ જુદો પડતો નથી, એમાંથી પાણી જુદું પડતું નથી. એટલે ઘેર એ રીતનું બનાવવું હોય તો સ્ટાર્ટર કલ્ચર હા સર, માર્કેટમાં સ્ટાર્ટર કલ્ચર બજારમાં એવા અવેલેબલ છે, નાના નાના પાઉચમાં પણ, કે જે આપણે 4-5 લીટર દૂધમાં નાખી અને ઘરે એ રીતનું દહીં બનાવી શકીએ છીએ. પછી ઘણી જગ્યાએ એટું ઘી મળે છે, તો એમાં શું હોય એટું ઘીમાં? સર, એટું એટું ઘી, બરાબર હા. છે, એ તો સમજમાં આવે, પણ એટું ઘી
જેવું એવું બજારમાં ઘણી જગ્યાએ બટ હા, બજારમાં મળતું A2 ઘી અત્યારે આપણે કોઈ પુરવાર કરી શકે એવું મારી જોડે નોલેજ છે નહીં. પણ જનરલી બજારમાં એ રીતના વેચતા હોય છે કે A2 મિલ્કમાંથી જે ઘી બનાવ્યું એ ઘીને આપણે A2 ઘી તરીકે વેચી રહ્યા છે. બરાબર, સરસ. સારા પ્રશ્નોના જવાબ પણ સારા આપ્યા. ખેડૂત મિત્રોને પણ કંઈ જાણવાની ઇંતજારી હોય કે કંઈક દૂધને બીજી કઈ રીતે વાપરી શકાય એ વિશે પ્રશ્નો હોય તો એ રજૂ કરશે તો વધારે યોગ્ય રહેશે. સાહેબ, મારે એક પ્રશ્ન છે. સર, મેં ક્યાંક એવું સાંભળ્યું છે કે દરરોજ 1 ચમચી ઘી ખાવું જોઈએ. તો સર, એની સામે સર આ એક ડાયલેમા છે. તો સર, આનો કંઈક કહેજો એના વિશે. સર, એ ન્યુટ્રિશન વિશેનો મારો વિષય નથી, પણ એમ જણાવી દઉં કે દૂધ વિશે જે પણ ઘણી ભ્રામક ન્યૂઝો, આ ઘી વિશે ભ્રામક સમાચાર બજારમાં ફરતા હોય છે અથવા સોશિયલ મીડિયા ઉપર ફરતા હોય છે, કોલેસ્ટ્રોલ વધી જાય, એવા કોઈ તથ્ય પુરાવો અત્યારે એના વિરુદ્ધમાં જ આવી રહ્યા છે. પછી ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન અમેરિકન સંસ્થા હોય કે આપણા અહીંના સ્થાનિક રિસર્ચ હોય, તો 1 ચમચી ઘી ખાવું મારા ખ્યાલથી સ્વસ્થ રહેવા માટેનું એક ચાવીરૂપ છે. મને લાગે છે સાહેબ હવે કોઈ પ્રશ્ન નથી. શ્રી અનિલ સાહેબે આપણને જે ખૂબ જ માહિતી આપી, અગેન હું એમનો આભાર માનું છું. વધુમાં ખેડૂત મિત્રો, આપણને કોઈ પ્રશ્ન થાય અને આપ પ્રશ્ન પૂછવા ઈચ્છો તો આપ અમને તમારો પ્રશ્ન ટપાલ, ઈમેલ કે પોસ્ટ દ્વારા અમારી વિસ્તૃત શિક્ષણ નિયામક શ્રીની કચેરી સેક્ટર 30 ગાંધીનગર ખાતે મોકલી આપો, જેથી અમે તમારા પ્રશ્નોનો સચોટ જવાબ આપવા પ્રયત્ન કરીશું. હવે વળી આપણે આવતા શુક્રવારે ફરી એક નવા વક્તા વિષય સાથે આપણે હાજર રહીશું. ત્યાં સુધી આવજો. આપણો દિવસ શુભ રહે. થેન્ક યુ સર.